જય માં ભારતી। આ બંધારણનો આપણો 20મો વિડીયો છે, બરાબર છે। આપણે આજે ઉપરાષ્ટ્રપતિ વિશે ભણશું, બરાબર છે। આપણે ઉપરાષ્ટ્રપતિનો અનુચ્છેદ છે ને 63 થી લઈને 69 સુધી છે, પણ આપણો 62મો બાકી હતો, મને યાદ છે, બરાબર છે। મેં તમને લાસ્ટ લેક્ચરમાં રાષ્ટ્રપતિની શક્તિ રિલેટેડ જેટલા અનુચ્છેદ હતા ને મેં તમને બધી પતાવી દીધા। હવે ને આપણું પૈતું હતું ક્યાં સુધી 61 સુધી પૈતું હતું। હવે આજે આપણે 62 થી સ્ટાર્ટ કરી લઈએ, બરાબર છે। મને ખબર છે। હવે લાઈન ટુ લાઈન પાછું ચાલુ થાય। વચ્ચે થોડાક એવું આડાવડું એટલે થયું છે કેમ કે રાષ્ટ્રપતિની શક્તિ છે ને 360માં વાત છે, 352ની વાત છે। હવે એ ક્યારે આવશે તમારે અડધો તો તમારા માથામાંથી રાષ્ટ્રપતિ વયો ગયો હોય છે, બરાબર છે। એટલે મેં જેટલા શક્તિ રિલેટેડ હતા ને એટલા મેં એક હારે લઈ લીધા, બરાબર છે। એક હજી વીટો પાવર બાકી છે, એ હવે લાઈન ટુ લાઈન જ આપણે ભણી લેવું, બરાબર છે। હવે આપણે 62ના અનુચ્છેદથી સ્ટાર્ટ કરીએ, બરાબર છે। જેટલા લોકોએ લાસ્ટ લેક્ચર ન જોયા હોય તો જોઈ લેજો, બાકી તમને સમજવામાં વાંધો આવશે, બરાબર છે। અહીંથી સમજશો તો સમજાય, પણ ઓલું લાસ્ટ જોયેલું હોય છે ને તો પરફેક્ટલી સમજાય, બરાબર છે। તો ચાલુ કરીએ આજનો લેક્ચર। જો 62મો અનુચ્છેદ આપણે આજે ભણવાનો છે। હવે જો 62મા અનુચ્છેદમાં શું લખેલું છે તો કે જો અહીંયા મેં લખ્યું છે 62મા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિનું પદ કોઈ પણ કારણથી ખાલી થાય તો તેની જગ્યા પર ઉપરાષ્ટ્રપતિ આવશે। જો મેં લખ્યું છે, જો બરાબર છે। રાષ્ટ્રપતિનું પદ કોઈ પણ કારણથી ખાલી થાય, મતલબ રાષ્ટ્રપતિ જે પદ પર બેસે એનું એ કારણ કાંઈ પણ કારણ હોય, કે રાષ્ટ્રપતિ મરી ગયો હોય, કાં પછી રાષ્ટ્રપતિ ઉપર મહાભિયોગ લાગી ગયો હોય, કોઈ પણ કારણથી રાષ્ટ્રપતિનું પદ ખાલી થયું તો એની જગ્યાએ આવશે ઉપરાષ્ટ્રપતિ, બરાબર છે। બીજું આમાં હું કીધું કે રાષ્ટ્રપતિની ચૂંટણી 6 મહિનાની અંદર કરાવી એટલે 6 મહિના સુધી ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિનું કાર્ય કરશે। હવે સમજી લો એક કારણ આવી ગયું કે રાષ્ટ્રપતિ સમજી લો મરી ગયા ભાઈ, બરાબર છે। જેમ કે હું અત્યારે રાષ્ટ્રપતિ હું મરી ગયો લ્યો, તો અગર પાછી ચૂંટણી થાય રાષ્ટ્રપતિની તો 6 મહિનાની અંદર ચૂંટણી કરાવી। હવે તમે એમ કહો ચૂંટણી કેવી રીતે થાય, કેવી રીતે, બધું મેં પાછળ કહી દીધું, પાછળ જોઈ લેજો, ન જોયું હોય તો, બરાબર છે। હવે જો હું મરી ગયો તો હવે હું જે રાષ્ટ્રપતિનું પદ સંભાળતો તો મારી જગ્યાએ કોણ આવશે? ઉપરાષ્ટ્રપતિ। હવે સમજી લો ઉપરાષ્ટ્રપતિ તમારે, હવે તમે જે વિડીયો જો નહીં તમે જ ઉપરાષ્ટ્રપતિ તો મારી જગ્યાએ તમે કોણ આવશો? તમે આવશો, કાં તો કે હું મરી ગયો હું ભાઈ, તો હવે દેશનું શાસન તો કરવું ને ભાઈ। તો હવે ચૂંટણી કંઈ ડાયરેક્ટ તો નહીં થાય ભાઈ, ડાયરેક્ટ તો ચૂંટણી નહીં થાય, ત્યાં સુધી કોણ સંભાળશે? ત્યાં સુધી રાષ્ટ્રપતિની જરૂર તો પડશે ને ભાઈ। રાષ્ટ્રપતિના કેવી શક્તિએ હરેક જગ્યાએ રાષ્ટ્રપતિની સાઇનની પણ જરૂર પડે, યુદ્ધ રોકવું, યુદ્ધ કરવું, એમાં પણ રાષ્ટ્રપતિની જરૂર પડે, તો આ બધી કામ તો કરવા ને, તો એના હાટું એનું કામ કોણ કરશે તો કે ઉપરાષ્ટ્રપતિ। ત્યારે હે ને બધોય પાવર ઉપરાષ્ટ્રપતિ, રાષ્ટ્રપતિનો જેટલો પાવર હોય છે ને એ બધી પાવર કોને મળશે તો કે ઉપરાષ્ટ્રપતિને। રાષ્ટ્રપતિ ભવન છે એ રાષ્ટ્રપતિ માટે બન્યું, પણ એ પછી કોને મળી જાય તો કે ઉપરાષ્ટ્રપતિને। બીજું શું કીધું આમાં, જો રાષ્ટ્રપતિનું પદ ને ઉપરાષ્ટ્રપતિ પદ બંને ખાલી થઈ જાય તો રાષ્ટ્રપતિની પદ પર કોણ આવશે તો કે સુપ્રીમ કોર્ટનો મુખ્ય ન્યાયાધીશ। હવે ઘણીવાર એવું થયું હોય કે રાષ્ટ્રપતિ પણ ગયેલા, ભગવાનના બોલાવા આવી ગયા, ને ઉપરાષ્ટ્રપતિ પણ ગયા, હા રાષ્ટ્રપતિ પણ ગયા ને ઉપરાષ્ટ્રપતિ પણ ગયા, ઘણીવાર બે હોયા જાય। તો હવે રાષ્ટ્રપતિના પદ ઉપર કોણ આવશે? બાપ રે, આ તો ભાઈ વાંધા આવી ગયા। તો ત્યારે આવશે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ। સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જે હશે એ આવશે એના પદ ઉપર, રાષ્ટ્રપતિ પર। હવે ઘણા એવું વિચારતા હશે કે 3 વયા જાય તો સુપ્રીમ કોર્ટમાં કુલ 33 જજ છે, બીજા મુખ્ય ન્યાયાધીશ તો છે ને બીજા હજી 33 છે, તો 33માંથી જે પણ સિનિયર હશે ને એ લઈ આવશે। હવે 33 તો નહીં મળે, 4 તો એવો સંજોગ તો કોક જ વાર આવશે। એવો સંજોગ કોક જ વાર આવશે કે સુપ્રીમ કોર્ટનો મુખ્ય ન્યાયાધીશ રાષ્ટ્રપતિના પદ ઉપર બેસી જાય, નકર તો ઉપરાષ્ટ્રપતિ જ બેસશે, બરાબર છે। બે કાંઈ પણ કારણથી રાષ્ટ્રપતિનું પણ પદ ખાલી થયું ને એ જ ટાઈમ ઉપર ઉપરાષ્ટ્રપતિનું પણ પદ ખાલી થાય તો ત્યારે કોણ આવી શકે? સુપ્રીમ કોર્ટનો મુખ્ય ન્યાયાધીશ। બાકી કોણ આવશે? ઉપરાષ્ટ્રપતિ જ આવશે, બરાબર છે। હવે આ વસ્તુ હતી। હવે તમે વિચારશો કે પદ ભાઈ કઈ કન્ડિશનથી ચાલુ ખાલી થાય? ખાલી મરે તો પદ ખાલી થાય? નહીં, પદ જો કેટલી કન્ડિશનથી ખાલી થાય, તમે જો પદ કેટલી કન્ડિશનથી, 5 કન્ડિશનથી પદ ખાલી થાય। જો તમને બતાવું, જો આ 5 કન્ડિશન છે। એક તો કાર્યકાળ ખતમ થઈ જાઓ, ઓબ્વિયસલી 5 વર્ષનો કાર્યકાળ હોય, ખતમ થઈ ગયો તો રાષ્ટ્રપતિને જવું જ પડશે। બીજી કઈ કન્ડિશનથી ખાલી થાય? રાષ્ટ્રપતિ રાજીનામું આપી દે, રાષ્ટ્રપતિ અગર રાજીનામું આપી દીધું તો પણ પદ ખાલી થાય। ત્રીજી કન્ડિશન, રાષ્ટ્રપતિનું ચાલુ પદ ઉપર મૃત્યુ થઈ જાય, મતલબ એ જ કીધું મૃત્યુ થઈ જાય
શાસન કરતા હોય, હજી 2 વર્ષ પૂરા થયા હોય ને મૃત્યુ થઈ ગયું હોય. ત્રીજી કન્ડિશન, રાષ્ટ્રપતિ પર મહાભિયોગ લગી જાવ. મહાભિયોગ એટલે રાષ્ટ્રપતિને પદ પરથી હટાવવાની પ્રક્રિયાને કહેવાય મહાભિયોગ. જેને એ ક્લાસ ન જોયો તો એ જોયા જો તો જ તમને સમજાય, બરાબર છે ને. પછી રાષ્ટ્રપતિનો ગલત ઢંગથી ચુનાવ થાવ. ગલત ઢંગથી ચુનાવ એટલે હવે રાષ્ટ્રપતિ ચૂનવામાં એવું કીધેલું હોય કે 35 વર્ષ પૂરા હશે એ જ રાષ્ટ્રપતિ બની શકશે. કોઈક હવે આવીને 33 વર્ષનો રાષ્ટ્રપતિ બની જાય પછી ખબર પડે તો આ તો 35 વર્ષનો હોય ભાઈ, સોરી આ તો 35 વર્ષનો નથી, આ તો 33 વર્ષનો હોય ભાઈ. તો એ ગલત ઢંગથી ચુનાવ થયો, અવૈધ ચુનાવ થયો મતલબ, બરાબર છે. એટલે તો પછી એને પણ કાઢવામાં આવશે. હવે જો આ 4 કન્ડિશન મેં તમને કીધી ને, આ 4 એક તો રાજીનામું આપી દેવું, ચાલુ પદ ઉપર મૃત્યુ, મહાભિયોગ અને ગલત ઢંગથી ચુનાવ. આ 4 કન્ડિશનમાં અગર રાષ્ટ્રપતિનું પદ ખાલી થયું તો કોણ આવશે? પાછળ જ સમજાયું, ઉપરાષ્ટ્રપતિ. આ એક જ કન્ડિશનમાં રાષ્ટ્રપતિનું પદ ખાલી થાય તો રાષ્ટ્રપતિ જ આવશે. ઓબ્વિયસલી કાર્યકાલ ખતમ થાય તો પાછી ચૂંટણી થાય. કાર્યકાલ ખતમ થયું તો પાછી ચૂંટણી, બરાબર છે. તો તમે રાષ્ટ્રપતિ જ આવશે, તો પછી ઉપરાષ્ટ્રપતિ શું આવશે? જો હવે મેં તમને શું કીધું, સંજોગમાં જ કોઈક એવો કેસ આવે જે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ હોય રાષ્ટ્રપતિ બને. એક કેસ થઈ ગયો હતો, જોવા જેવો કેસ છે ને મજેદાર કેસ છે. સાંભળજો આ કેસ કેમ થઈ ગયો. જો એક ટાઈમ હતો ત્યારે રાષ્ટ્રપતિ હતા આપણા ડૉક્ટર ઝાકિર હુસેન, બરાબર છે. આર્યા જો અહીંયા મેં લખેલું, આ હતા ડૉક્ટર ઝાકિર હુસેન, ત્યારે રાષ્ટ્રપતિ હતા. એ ટાઈમ ઉપર ઉપરાષ્ટ્રપતિ હતા વીવી ગીરી, આ છે વીવી ગીરી, બરાબર છે. અને એ ટાઈમ ઉપર હતા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા તો કે મોહમ્મદ હિદાયતુલ્લાહ, બરાબર છે. આ 3 પદ ઉપર આ લોકો હતા, ખબર છે, બરાબર છે. હવે સાંભળજો હું થયું ને. હવે જો આમાં હે ને આ વીવી ગીરીએ હું કાંડ કર્યા નહીં તમે જો. આને કહેવાય છે ને પોલિટી ના ભણ્યા હોય ને તો આવું બધું થાય. જો એમાં શું થયું કે જો હવે સાંભળો હું કર્યું નહીં. જો આ ભાઈ મરી ગયા, ડૉક્ટર ઝાકિર હુસેન આવી ગયા, તો સંવિધાનમાં અનુચ્છેદ મરી ગયા તો આ 62 મુજબ કોણ આવશે રાષ્ટ્રપતિના પદ ઉપર? તો આવી જાય અહીંયા. તો આને છે ને રાષ્ટ્રપતિનું પદ આપ્યું. હવે તમે એમ કહો ઉપરાષ્ટ્રપતિ, રાષ્ટ્રપતિના પદ ઉપર કોઈ પણ કારણથી આવે તો એ ઉપરાષ્ટ્રપતિને ત્યારે શું કહેવામાં આવે? કાર્યવાહક રાષ્ટ્રપતિ, બરાબર છે. તો આ ભાઈ સંવિધાન હમણાં 62માં ભણાયો ભાઈ, એ મુજબ સંવિધાન મુજબ એટલે બંધારણ મુજબ, બંધારણના અનુચ્છેદ 62 મુજબ ઉપરાષ્ટ્રપતિનું પદ મૂકીને રાષ્ટ્રપતિના આ જો રાષ્ટ્રપતિનું પદ ખાલી થયું તો કોણ? ઉપરાષ્ટ્રપતિ આવ્યા. અને ઉપરાષ્ટ્રપતિનું પદ ખાલી થાય ને તો સભાપતિ આવશે, સોરી ઉપસભાપતિ આવશે. હવે તમે આમ કહો કે આ શું છે ભાઈ, સભાપતિ ઉપસભાપતિ આગળ આવશે, આગળ ઉપરાષ્ટ્રપતિ સમજાવીશ ને ત્યારે તમને કહે. હવે જો અનુચ્છેદ 62 મુજબ અહીંયા આનું પદ મરી ગયા તો ડૉક્ટર ઝાકિર હુસેન મરી ગયા તો કોણ આવ્યા અહીંયા? વીવી ગીરી. હવે આ ભાઈએ વીવી ગીરીએ બંધારણ ભણ્યું નહોતું, રાષ્ટ્રપતિની જિંદગી આને જીવી હો. હા 340 રૂમ, આવા રથો, આવડી મોટી સિક્યોરિટી, આમ જીવીને તને મજા આવી ગઈ. કે હવે તો મારે ઉપરાષ્ટ્રપતિ નથી બનવું, કે હવે તો મારે રાષ્ટ્રપતિ જ બનવું. બરાબર છે. તો એને શું કર્યું ખબર? રાષ્ટ્રપતિના પદ ઉપર હતો અને એને રાજીનામું આપી દીધું ઉપરાષ્ટ્રપતિના પદથી. લે કાંડ કરી દીધા અહીંયા જ. અહીંયા જ એને કાંડ કર્યા. જો એ રાષ્ટ્રપતિ કેમ બન્યો હતો? કાર્યવાહક રાષ્ટ્રપતિ. ઉપરાષ્ટ્રપતિ હતો એટલે જ બન્યો હતો. તેને અહીંથી એને રાજીનામું દઈ દીધું. તે ઓટોમેટિક અહીંથી વહી જાય. કાં ઉપરાષ્ટ્રપતિ હતો એટલે રાષ્ટ્રપતિ બન્યો અને ઉપરાષ્ટ્રપતિને પદથી જ ત્યાગ દઈ દીધો. એટલે ના તો રાષ્ટ્રપતિ ના તો ઉપરાષ્ટ્રપતિ. જાઓ. એટલે મોહમ્મદ હિદાયતુલ્લાહ સીધે સીધા અહીંયા આવી ગયા. જા જો આવા કાંડું કર્યા. એટલે મોહમ્મદ હિદાયતુલ્લાહ સીધે સીધા અહીંયા રાષ્ટ્રપતિના પદ ઉપર બેસી ગયા. આજથી હવે હું રાષ્ટ્રપતિ. કાંડ કર્યા. આ નંગ ન ભણ્યા હોય ના એનો ઓલો સલાહકાર હતો ને એને કહેતો હતો કે સર તમને રાષ્ટ્રપતિ બનવું જ છે ને તો હમણાં ચૂંટણી આવશે, તમે લાભના પદ ઉપર નથી. લાભનું પદ એટલે સરકારી નોકરીવાળા હોય ને લાભનું પદ હોય. એ લોકો ચૂંટણીમાં ઊભા રહેવું હોય તો એ લોકોને સરકારી નોકરી મૂકવી પડે. તમારી પાસે સરકારી નોકરી નથી એટલે તમે અગર જો ચૂંટણીમાં અગર હારી પણ ગયા હોય તો તમે પાછા ઉપરાષ્ટ્રપતિ બન્યા રહો, રાષ્ટ્રપતિ નહીં બનો ને તો કાંઈ વાંધો નહીં. લે તો ઓલો પાછો શું કે ખબર છે ને સલાહકારને, તું બાપાને શીખાડે, તું મને શીખાડીશ. મેં ભણેલું. એટલે રાજીનામું દઈ દીધું. રાષ્ટ્રપતિ કાર્યકાળ રાષ્ટ્રપતિ ત્યાંથી પણ ગયો ને ઉપરાષ્ટ્રપતિ પણ થઈ ગયો. 2 પદ ખાલી કરી દીધા. એક તો ઓલરેડી મરી ગયો હતો, ઉપરાષ્ટ્રપતિ હતો એનું પદ ખાલી કર્યું ને અહીંથી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અહીંયા આવી ગયા. એ ભગવાન, આવા ખેલું કરી દેજો. ઘણા હોય ને નેતા ન ભણ્યા હોય તો આવું કરી લે. એટલે જ કે ભાઈ જયભાઈના પોલિટિક્સના ક્લાસ કરો તો તમને સમજાય ભાઈ. ક્લાસ કરી લેવા બાપા, થોડાક તમને સમજાઈ જાત.
હે ક્લાસ કરી લેવું તું, સમજો છો? સમજાય તમને હું કહેવા માગું છું? હવે તમે જો, હવે પાછું આનો કોન્ફિડન્સ તો જો, કોન્ફિડન્સ જિંદગીમાં કોન્ફિડન્સ તો હોય તો આવો. રાજીનામું દઈ દીધું, પણ ચૂંટણી થઈ ને, ચૂંટણી થઈ પાછું જીતી પણ ગયો ચૂંટણીમાં અને રાષ્ટ્રપતિ બની ગયો. હા તો ભાઈ થોડુંક પોલિટી ભણ્યું હોત. મેં તમને ચૂંટણીમાં કીધેલું હે કે નેતા જેટલા હોય ને નેતા, એ લોકો અગર એના પદથી રાજીનામું ન દે ને તો પણ ચૂંટણી ઉપર ઊભા રહી શકે છે. હા તો પણ એ લોકો રાષ્ટ્રપતિની ચૂંટણી ઉપર ઊભા, અગર જીતી ગયા તો ઠીક છે, ન જીતા તો કાંઈ વાંધો નહીં, જે પદ છે એ સંભાળશે. ઓલું કહેવાય લાગે તો તીર નગર થોથા તો પડ્યા જ છે. હા લે ઓલું કહેવાય કે ન ભણ્યા એ લોકોની નિશાની, તો પણ પાછું જીતી ગયા રાષ્ટ્રપતિની ચૂંટણી. ખબર નહીં હું કર્યું હોય, આને કહેવાય કોન્ફિડન્સ. કોન્ફિડન્સ તો સારો હોય પણ થોડીક એવી બુદ્ધિ નહોતી. હા પણ આમાં મોહમ્મદ હિદાયતુલ્લાહ જો સુપ્રીમ કોર્ટના જજ પણ બન્યા અને રાષ્ટ્રપતિ પણ બન્યા. હા દેશની સૌથી મોટી 2 પોસ્ટ છે એમાં મોહમ્મદ હિદાયતુલ્લાહે કામ કરી દીધું. કોની કારણથી? આ એક નંગના કારણે. હા આવું કામ છે હવે બધું. હવે જો એટલે મોહમ્મદ હિદાયતુલ્લાહ, હવે દેશના 2 મોટા પદ, અહીંયા એક સરકારી નોકરીમાં માંડ બેહવા મૂકો મળે. અહીંયા મોહમ્મદ હિદાયતુલ્લાહના નસીબ જો, એટલે ઘણીવાર નસીબ પણ જોર કરે. એટલે આ કાંડ થઈ ગયો હતો જે આને રિલેટેડ કાંડ હતો, એટલે મેં તમને સમજાવ્યું. બરાબર છે, સમજાઈ ગયું. હવે આપણે ચાલુ કરીએ ઉપરાષ્ટ્રપતિ. બરાબર છે, હવે આપણે ચાલુ કરીએ અનુચ્છેદ 62માં કંઈ વાંધો નથી ને? કાંઈ ન સમજાણું હોય તો મને તમે કમેન્ટ કરીને કહી શકો. બરાબર છે, અનુચ્છેદ 62 સમજાઈ ગયો. બરાબર છે. હવે જો આપણે શોર્ટ ટ્રીકમાં ચાલુ કરીએ ઉપરાષ્ટ્રપતિ. ઉપરાષ્ટ્રપતિની ટ્રીક છે જો અહીંયા મેં લખી છે, ઉસરા ચૂકા ચૂસ. ઉસરા ચૂકા ચૂસ, ઉસરા ચૂકા ચૂસ, ઉસરા ચૂકા ચૂસ. રાષ્ટ્રપતિની ટ્રીક પકાની શું હતું? હા સોરી, પકાચું ચૂકા દુયો કાસમ, પકાચું ચૂકા દુયો કાસમ, સોરી બીયો કાસમ, પકાચું ચૂકા બીયો કાસમ. આ રાષ્ટ્રપતિ હતી ને આની કે ઉસરા ચૂકા ચૂસ. આવી રીતના ઘડીએ બોલતા જાઓ ને એટલે તમને ટ્રીક યાદ રહી જાય. હવે આ ટ્રીકમાં શું છે જો, 63 થી લઈને 69 તમને અનુચ્છેદ એમને યાદ રહી જાય. હવે જો 63માં હું કીધું ઉ એટલે ઉપરાષ્ટ્રપતિનું પદ, સ એટલે સભાપતિ, ઉપરાષ્ટ્રપતિ સભાપતિ ડિટેલમાં ભણશું પણ. બરાબર છે. રા એટલે કે ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ બની શકશે, કાર્યવાહક રાષ્ટ્રપતિ બની શકશે. બરાબર છે. ચૂ એટલે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી, કા એટલે ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ, બીજો ચૂ એટલે કે રાષ્ટ્રપતિનો ચુનાવનો ટાઈમ. બરાબર છે. અને સ એટલે રાષ્ટ્રપતિની શપથ. આ વસ્તુ હતી. હવે આપણે ભણીએ એક અનુચ્છેદ 63 હું કહી જાઉં. અનુચ્છેદ 63 હું કહીને જો અહીંયા જો હું કીધું જો, ઉપરાષ્ટ્રપતિનું પદ ભારતમાં રહેશે. અનુચ્છેદ દેશમાં ઉપરાષ્ટ્રપતિ રહે એટલે ભારતમાં ઉપરાષ્ટ્રપતિ રહે. અનુચ્છેદ 63 ઉપરાષ્ટ્રપતિના પદની ચર્ચા છે. ઉપરાષ્ટ્રપતિનું પદ યુએસએમાંથી લેવામાં આવ્યા. યુએસ એટલે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા, જેને તમે અમેરિકા કહો. ઉપરાષ્ટ્રપતિ પદ ક્યાંથી લેવામાં આવ્યા છે કે યુએસએમાંથી. તો રાષ્ટ્રપતિનું પદ ક્યાંથી લેવામાં આવ્યા? બ્રિટનમાંથી. યાદ રાખજો, રાષ્ટ્રપતિનું પદ બ્રિટનમાંથી. બરાબર છે. અનુચ્છેદ 63 હતો, વાત ખતમ. બરાબર. થઈ ગયો. સ જાય સ જો આમાં હું કહીશ જો, ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાનો સભાપતિ રહે. હવે તમે એમ કહો રાજ્યસભાનો સભાપતિ એટલે જો તમે ખબર ટીવીમાં ઓલી સંસદ જોઈ છે, કેટલા બધી લોકો બેઠા હશે. કેટલા બધી લોકો બેઠા. જો અહીંયા જો તમને અહીંયા ફોટો દેખાડું. આને કહેવાય રાજ્યસભા. બરાબર છે. રાજ્યસભા જો એમાં જો કેટલા બધી માણસો બેઠેલા હોય, એ બધી નેતા બેઠા હોય. વાં જો એક સ્પીકર બેઠેલો હોય, જો અહીંયા જો તમને એક સ્પીકર પણ દેખાય. સ્પીકર બેઠેલો, એ સ્પીકર હવે લોકસભામાં એને સ્પીકર કહેવાય. રાજ્યસભામાં બેઠો હોય ને એ બધી નેતાઓને હેન્ડલ કરશે. ઓલા બધી ખબર બાતતા છે ને, આ બિલ પાસ થવું જોઈએ, આ બિલ ના પાસ થવું જોઈએ, આમ ને ફલાણું ઢીકણું નેતા એકબીજાને બાતતા છે. હા તું ઓલો હોય ને તું તેવો છે ને તું ફલાણો હોય ને ઢીકણો. કોંગ્રેસ હાય, ભાજપ હાય. અંદર આવું બધું ચાલતું હોય. અંદર આવું બધું જ હાલતું હોય ને એને કંટ્રોલ કરવાવાળો હોય ને એને કહેવાય રાજ્યસભામાં કંટ્રોલ કરવાવાળો એને કહેવાય સભાપતિ, અને લોકસભામાં કંટ્રોલ કરવાવાળાને કહેવાય લોકસભાનો અધ્યક્ષ. એટલે ઉપરાષ્ટ્રપતિ એને રાજ્યસભાનો સભાપતિ હોય. સભાપતિ એટલે સમજાઈ ગયું શું છે? બરાબર છે, સમજાઈ ગયું. મેં તમને સંસદ, લોકસભા અને રાજ્યસભા વિશે પહેલાં પણ કીધેલું છે, એટલે પહેલેથી તમે જોઈને તો ઓર મજા આવશે તમને સમજવાની. બરાબર છે. રાજ્યસભામાં સભાપતિ એટલે તમને સમજાઈ ગયું. એટલે ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાનો સભાપતિ પણ હોય છે. હવે બીજું શું કહે જો,
તેના પગાર સભાપતિના કામથી મળશે. હા, ઉપરાષ્ટ્રપતિનું કોઈ કામ જ નથી હો. ઉપરાષ્ટ્રપતિનું કામ ત્યારે જ આવે કે મતલબ એ કાંઈ બે પોસ્ટ સંભાળે. જો ઉપરાષ્ટ્રપતિનું પોસ્ટ ને સભાપતિની પણ પોસ્ટ, બરાબર છે, એ કાંઈ બે પોસ્ટ સંભાળે તો તમે એમ કહો કે એને બે પોસ્ટના પગાર મળશે? નહીં, એક જ પોસ્ટના પગાર મળશે. હવે ઉપરાષ્ટ્રપતિનું શું કામ છે? જ્યારે રાષ્ટ્રપતિનું પદ ખાલી થાય ત્યારે એની જગ્યા ઉપર આવે. અગર ઉપરાષ્ટ્રપતિ એમને રાખ્યો હોય તો આખો દી એને કંઈ કામ જ નહીં. જો હે ક્યારે આનું પદ ખાલી થાય તો હું આવું, 340 રૂમમાં રહેવા મળશે. હા એટલે એવું બધું જોયે. હા, 340 રૂમમાં રહેવા જ મળશો, બીજું કંઈ નહીં કરવા મળે. મતલબ હા, તમે એમ કહો રાષ્ટ્રપતિનું જીવન, મતલબ રાષ્ટ્રપતિનું જીવન જીવવા મળશે, એની ફેમિલી નહીં મળી જાય. હા, એટલે ઘણી વસ્તુમાં ધ્યાન રાખજો ટીક કરવામાં. ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ મળશે પણ શક્તિ મળશે, બીજું બધું નહીં મળે. હા, ખબર પડશે કે હા રાષ્ટ્રપતિને ઓલો ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ મળ્યો બન્યો તો એમ કે શક્તિ તો દીધી, રાષ્ટ્રપતિની કે ફેમિલી પણ દો કે હા પત્નીમાં દિલ આવી ગયું હોય તો. એટલે વાતને સમજો તમે. એટલે ઉપરાષ્ટ્રપતિનું કોઈ કામ જ નહીં રહે. એ જ રાહ જોવે કે ક્યારે ભાઈ આનું પદ ખાલી થાય ને હું રાષ્ટ્રપતિ બનું. એટલે કંઈ કામ ન રહે ને આને રાજ્યસભાનો સભાપતિ બનાવી દીધો. અને એને પગાર પણ સભાપતિથી જ મળે. જો એ જ કામથી મળે, ઉપરાષ્ટ્રપતિના કામથી નથી મળતો. અહીંયા મેં લખ્યું છે જો. અને સભાપતિ સંસદના સભ્યો નથી હોતા. ઓબ્વિયસલી સભાપતિ સંસદનો સભ્ય નથી. જ્યારે લોકસભાનો જે અધ્યક્ષ હશે એ સંસદનો સભ્ય હશે. હું તમને કહું સંસદને બધુંય કહું, પહેલાં જોઈ લો ખાલી. એ સંસદનો સભ્ય હશે પણ આ સંસદનો સભ્ય નહીં હોય. એ તમને કહું. જો બીજું કે ઉપરાષ્ટ્રપતિના નાતે સેલેરી મત મળતી. એ જ વસ્તુ હમણાં જ કીધું. એના બે પદ છે પણ ઉપરાષ્ટ્રપતિના નાતે સેલેરી નથી મળતી. પણ તો કોના નાતે સેલેરી મળે? કે સભાપતિના નાતે. બરાબર છે, સભાપતિના કામથી. હવે જો સંસદના બે ગૃહ છે. જો એક છે આ લોકસભા અને એક છે રાજ્યસભા. એ બેયને મર્જ કરી દેવો ને, એ બેયને મળાવી દેવો ને તો મળી જાય સંસદ. જેમ કે જો કેવી રીતે થયું, એક છોકરો અને એક છોકરી બે પ્રેમમાં પડી ગયા, બે મળી ગયા તો એને શું નામ દેવામાં આવે? પ્રેમ. એટલે લોકસભા રાજ્યસભા બેને મળાવી દેવા તો શું નામ દેવામાં આવશે? સંસદ. હા, હવે તમે એમ કહો કે લોકસભા રાજ્યસભાના સર કામ શું છે? દેશમાં કોઈ પણ કાનૂન લગાડવું હોય ને તો લોકસભા અને રાજ્યસભાથી જ લાગુ થાય, બાકી નહીં થાય. કેવી રીતે? જેમ કે અત્યારે મેં તમને હર વખતે આ જ એક્ઝામ્પલ દીધા, હરેક વખતે કહું છું. જેમ કે અત્યારે એવું કંઈક સમજી લો કાનૂન મારે લગાડવું હોય તો હું લગાડું તો કે ભાઈ શિક્ષા લેવલમાં અંગ્રેજી કાઢવામાં આવે, ભાઈ ઇંગ્લિશ કાઢવામાં આવશે. હવે સરકારી નોકરીમાં ક્યાં ઇંગ્લિશ આવશે જ નહીં. તો આ એક કાનૂન બની ગયું તો એમને એમ કંઈ દેશમાં કંઈ ડાયરેક્ટ તો નહીં લાગી જાય. તો લગાડવા માટે શું કરવું પડશે? જો એ એક કાનૂન છે, એ જે એને કહેવાય બિલ. એ આખું કાનૂનનું પત્તું સમજી લ્યો, મેં આખું બનાવેલું હોય. એ બિલ, એના બિલ સમજી લો, એને કહેવાય બિલ બંધારણની ભાષામાં. બરાબર છે. એ બિલ જાય પહેલાં લોકસભામાં. બરાબર છે. લોકસભાવાળાએ જેટલા આમાં કેટલા મેમ્બર છે? 545. લોકસભામાં કેટલા મેમ્બર છે? 545. ને રાજ્યસભામાં કેટલા મેમ્બર છે? તો કે 245. બરાબર. લોકસભામાં 545, રાજ્યસભામાં 245. બરાબર છે. તો એ બિલ પહેલાં ક્યાં જાય? જો બિલ પહેલાં ગયું રાજ્યસભામાં. 545 જણાએ વોટ દીધા અને બિલને પાસ કરી દીધું. બરાબર છે. એ કેમ પાસ કરવું કેમ નહીં હું તમને આગળ કહું બધું. પહેલાં એનું કામ સમજી લ્યો. બરાબર છે. પછી એ બિલ જાય રાજ્યસભામાં. બરાબર છે. આને પણ બિલને પાસ કરી દીધું. પછી એ બિલને મોકલશે રાષ્ટ્રપતિ આગળ. રાષ્ટ્રપતિની સાઇન કરી દે. કોવિડ રામનાથ કોવિંદ છે પણ આ તો તમને યાદ રહે એટલે. બરાબર. રાષ્ટ્રપતિએ સાઇન કરી દીધી એટલે એ દેશમાં લાગુ થઈ જાય. પછી દેશમાં કોઈ પણ સરકારી નોકરીમાં તમને ઇંગ્લિશ પૂછશે જ નહીં. જાઓ ફ્રી તમે. આવી રીતે આ છે હે ને આ લોકસભા અને રાજ્યસભાનું કામ, એટલે સંસદનું કામ. આ છે એનું કામ. બરાબર છે. કામ તમને સમજાઈ ગયું? બરાબર છે. અંદર એ જે માથાકૂટ હાલતી હોય ને, માથાકૂટ અંદર ઓલા બધી વાત થાય છે. જો તમને ક્લિપ બતાવું. જોઈ લીધી ક્લિપ. આ અંદર બાંધે જ ને બાંધે, આ બિલને લઈને જ બાંધે. ઓલો કે આ કાનૂન લાગવું જોઈએ, ઓલો કે ના લાગવું જોઈએ. એકબીજાના ચરિત્ર ઉપર સવાલ કરશે.
હા તું આવો છે ને તું તેવો હે, ઓલી પાર્ટી આવી છે ને આવી છે. હા હવે અંદર આવી ભવાઈઓ ચાલતી છે, હું અંદર આવા નંગુ વેળા ચાલતા છે, બરાબર છે. આને કારણે લોકો અંદર બાંધે છે હું, હા આને કારણે લોકો અંદર બાંધતા હોય, બરાબર છે. હવે એ બાંધવાવાળાને કંટ્રોલ કરવાવાળા જે ઓલા બેઠા હોય લોકસભામાં એને શું કહેવાય, હું કે અધ્યક્ષ, ને રાજ્યસભામાં બેઠા હોય એને શું કહેવાય તો કે સભાપતિ. જો મેં એ જો અહીંયા મેં લખ્યું સભાપતિ, બરાબર છે. સમજાઈ ગયું સભાપતિ કોને કહેવાય, હું સમજાઈ ગયું સંસદ કોને કહેવાય, પગાર કેમ સભાપતિને મળે એ સમજાઈ ગયું. 62 શું કહે, સોરી 64 શું કહે તમને સમજાઈ ગયું કે 64માં હું તમને યાદ રાખવાની જરૂર છે તો કે ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાનો સભાપતિ રહે. રાજ્યસભા સમજાઈ ગયું, લોકસભા સમજાઈ ગયું, સભાપતિ સમજાઈ ગયું, અધ્યક્ષ સમજાઈ ગયું લોકસભાનો, બરાબર છે. લોકસભાના અધ્યક્ષ રાજ્યસભાના સભાપતિ એ બેયનું હોય ને કામ એમ તો સેમ જ હોય, બરાબર છે, વધારે પૂરતું સેમ જ હોય છે. હું સમજાઈ ગયું આ બધી વસ્તુ હું છે હું નહીં, બેયના કામ લોકસભા રાજ્યસભાના કામ હું સમજાઈ ગયા, બરાબર છે. સભાપતિનું કામ શું છે એ પણ તમને સમજાઈ ગયું. બીજું સભાપતિ હશે આપણા અનુચ્છેદ પણ આવશે એક ડિટેલમાં, આપણે ત્યારે એના વિશે ડિટેલે ભણશું, સભાપતિ વિશે, અધ્યક્ષ વિશે પણ આપણે ડિટેલમાં ભણશું. અત્યારે તમને ક્લિયર થઈ ગયું ને, બરાબર છે, શું કામ હતું, બરાબર છે. 64 સમજાઈ ગયું, બરાબર છે. જો 65 જોઈ લે, જો હું કે 65 જો કે ઉપરાષ્ટ્રપતિ કાર્યવાહક રાષ્ટ્રપતિ બની શકશે, એટલે એ જ કીધું 65માં. આમ કીધું જો માં શું કીધું તું 62માં કે 62માં શું કીધું તું, સોરી હા 62માં કે રાષ્ટ્રપતિનું પદ અગર આ પાંચ કારણ આપ્યા હતા, 5 કારણથી ખાલી થાય તો એની જગ્યાએ કોણ આવશે, ઉપરાષ્ટ્રપતિ આવશે. તો અહીંયા પણ એ જ કીધું ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ બની શકશે. શું કીધું અહીંયા જો, ઉપરાષ્ટ્રપતિ જ્યારે કાર્યવાહક રાષ્ટ્રપતિ બને ત્યારે સભાપતિની જગ્યા ઉપર ઉપસભાપતિ આવશે. મેં તમને બધું 62માં ડિટેલમાં કહી દીધું કે ભાઈ ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ મરી ગયા હોય કે કાંઈ પણ થયું હોય રાષ્ટ્રપતિ એને, તો રાષ્ટ્રપતિના પદ ઉપર કોણ જાય, ઉપરાષ્ટ્રપતિ. તો ઉપરાષ્ટ્રપતિનું પદ તો ખાલી થઈ ગયું, તો ઉપરાષ્ટ્રપતિના પદ ઉપર કોણ આવશે, ઉપસભાપતિ. ત્યાં સુપ્રીમ કોર્ટના જજ નહીં મારતા, ત્યાં સુપ્રીમ કોર્ટના જજ નહીં મારતા. સુપ્રીમ કોર્ટનો જજ ઉપરાષ્ટ્રપતિના પદ ઉપર નહીં આવે. સુપ્રીમ કોર્ટનો જજ ત્યારે આવશે રાષ્ટ્રપતિના પદ ઉપર આવી શકશે, પણ ક્યારે આવી શકશે, જ્યારે ઉપરાષ્ટ્રપતિ ના હોય ને રાષ્ટ્રપતિ ના હોય. સમજી ગયા, સમજાઈ ગયું. તો તમે એમ કે ઉપસભાપતિનું શું કામ આવશે, સભાપતિ ભણાવીશ ને ત્યારે તમને ઉપસભાપતિ પણ ભણાવીશ, ત્યારે સમજી લેજો, બરાબર છે. હવે જો 66 સમજાઈ ગયું, 66 કે 65 સમજાઈ ગયું. 66 જોઈએ, 66 ઉસરા થઈ ગયું. એક તો ઉપરાષ્ટ્રપતિનું પદ ક્યાંથી લેવામાં આવ્યું, યુએસએમાંથી, બરાબર છે. બીજું 66માં હું લખ્યું કે દેશમાં ઉપરાષ્ટ્રપતિનું પદ રહે, બરાબર છે, બરાબર છે. બીજું શું કીધું હતું, સોરી 63માં 64 આવશે ઉપરાષ્ટ્રપતિ, સથી શું થઈએ સભાપતિ, ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાનો સભાપતિ રહેશે, અને એને સેલેરી કોના નાતે મળશે, કયા કામથી મળશે, સભાપતિના કામથી મળશે, બરાબર છે. આવી રીતના રિવિઝન કરતા રહો ને તો તમને સમજાઈ જાય. ઉસરા થઈ ગયું, બરાબર છે. હવે ચૂ કા ગણ લે, બરાબર છે. ચૂ એટલે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી, બરાબર છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી શું કહી જો, પહેલાં તો ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભાગ કોણ લે, જો અહીંયા મેં લખ્યું જ છે, લોકસભા રાજ્યસભા રાષ્ટ્રપતિ દ્વારા મુકાયેલા 12 સદસ્ય રાજ્યસભામાં 2 એંગ્લો ઇન્ડિયન, બરાબર છે. લોકસભા રાજ્યસભા શું છે તમને સમજાઈ ગયું, મેં હમણાં જ કહી દીધી. આ 2 ભાગ લે, બીજા કોણ ભાગ લે, રાજ્યસભામાં છે ને રાષ્ટ્રપતિ એને 12 સદસ્ય એની મેળે મૂકી શકે, બરાબર છે. જ્યારે રાજ્યસભા વિશે આપણે ડિટેલમાં ભણશું ને ત્યારે કહીશ, અત્યારે ખાલી યાદ રાખો. અને લોકસભામાં લોકસભામાં ને 2 એંગ્લો ઇન્ડિયન પણ મૂકી શકે, કોણ, રાષ્ટ્રપતિ, બરાબર છે. હવે જો આપણે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કેમ થાય ને એના વિશે ભણીએ, બરાબર છે. હવે જો તમને ખાલી 2 મિનિટ તમે સાંભળો છો મારી વાત. જો હવે તમે એમ કહો કે આ 2 એંગ્લો ઇન્ડિયન છે ને, એંગ્લો ઇન્ડિયન ઈ વળી હું ભાઈ, એંગ્લો ઇન્ડિયન હું, એંગ્લો ઇન્ડિયન એટલે એમ થયું કે પહેલાં ભારતમાં કોણ કોણ આવ્યા હતા શાસન કરવા હતું, ડચો આવ્યા હતા, અંગ્રેજો આવ્યા હતા, ઘણા બધી આવ્યા હતા, બરાબર છે. એ લોકો આવ્યા હતા, એ લોકોએ આપણી સ્ત્રીઓ એ લગ્ન પણ કર્યા હતા, તો એ લોકોના છોકરા તો થયા જ હશે, બરાબર છે. એટલે યુરોપના જેટલી પ્રજાતિ આવીને અહીંયા આવી ને આપણી સ્ત્રી એ લગ્ન કર્યા, અને જેટલા છોકરા અહીંયા હોય એને કહેવાય એંગ્લો ઇન્ડિયન. ઘણા એમ કહે કે વિદેશના લોકો આવીને અહીંયા આવીને છોકરા થઈ જાય એને કહેવાય એંગ્લો ઇન્ડિયન. નહીં, યુરોપના લોકો, યુરોપ યાદ રાખજો, યુરોપ, વિદેશ યાદ નહીં રાખતા. યુરોપના લોકો અહીંયા આવ્યા હતા, જેને ભારતીય સ્ત્રીએ લગ્ન કર્યા ને એનાથી જે છોકરો ઉત્પન્ન થયો એને કહેવાય એંગ્લો ઇન્ડિયન, બરાબર છે. હવે તમે એમ કહો કે એ 2 એંગ્લો ઇન્ડિયન છે રાષ્ટ્રપતિ વગર ચૂંટણીથી, હા
અગર લોકસભાના સદસ્ય બનવું હોય તો પણ ચૂંટણી કરવી, એ તો પણ ચૂંટણીમાં ઊભું રહેવું પડશે. રાજ્યસભાના બનવું હોય તો પણ ચૂંટણીમાં ઊભું રહેવું પડશે, એની પણ ચૂંટણી થાય. હા, 545 મેમ્બર મેં તમને ન કીધા પાછળ, લોકસભામાં અને રાજ્યસભામાં 245, એ લોકોની ચૂંટણી થયા હોય તો વગર ચૂંટણી વગર રાષ્ટ્રપતિ રાજ્યસભામાં કેટલા સદસ્ય મૂકી શકે? તો અહીંયા જો મેં લખ્યું 12. અરે જો અહીંયા મેં લખ્યું 12. અને 2 એંગ્લો ઇન્ડિયન ક્યાં મૂકી શકે? લોકસભામાં. હવે 2 એંગ્લો ઇન્ડિયન નથી મુકાતા, એ આગળ આવશે ત્યારે કહીશ. આ તો જૂનું સંવિધાન છે ને, સંવિધાન ત્યારે બન્યું હતું ત્યારની વાત આમાં લખેલી છે, એટલે તમને આ યાદ રાખવું પડશે કે 2 એંગ્લો ઇન્ડિયન મૂકી પણ શકે, પણ હવે આ પ્રાવધાન રદ થઈ ગયો, હવે નહીં મૂકી શકે, એ આખું કેન્સલ થઈ ગયું. હવે તમે એમ કહો કેવી રીતે? એ જ્યારે હું તમને સુધારા ભણાવીશ, જ્યારે હું લોકસભા રાજ્યસભા ભણાવીશ તો ત્યારે કહીશ. હમણાં જ આવશે, આપણે અનુચ્છેદ ભણશું ને હમણાં 80, 81, ત્યારે એમાં બધું આવી જાય. બરાબર છે. ચૂંટણીમાં કોણ ભાગ લેશે? હવે લોકસભા, રાજ્યસભા, 12 રાષ્ટ્રપતિ દ્વારા મૂકેલા રાજ્યસભામાં સદસ્ય અને 2 એંગ્લો ઇન્ડિયન, નહીં ભૂલાય. બરાબર છે. હવે જો આ લોકો ચૂંટણીમાં ભાગ લઈ શકશે. બરાબર છે. બીજું કેમ કે હવે જો આ 12 સભ્ય અને 2 એંગ્લો ઇન્ડિયન, એ કોની ચૂંટણીમાં ભાગ નહીં લઈ શકે? એ કોની ચૂંટણીમાં ભાગ નહીં લઈ શકે? તમે પાછળ ભણ્યા હશો તો તમને સમજાઈ જાય કોની ચૂંટણીમાં ભાગ નહીં લે શકે. તમને ખબર છે? એ નહીં લઈ શકે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ. કેમ? હવે હું જ છું રાષ્ટ્રપતિ હોય, બરાબર છે. હા, મેં જ ઓલા લોકોને કેમ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ નહીં લઈ શકે? અગર મેં 12 મેમ્બર અંદર મૂકી દઉં અને 2 એંગ્લો ઇન્ડિયન મૂકી દઉં તો એ 12 ને 2 તો મને જ વોટ દે. કાં મેં જ એ લોકોને મૂકેલા હે? ઓબ્વિયસલી એ મારા જ તો મારા જ પોપટ હશે. હું કહે એટલું પાણી પીએ. એટલે આ 12 ને આ 2 એ 14 જણા હે ને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ નહીં લે, પણ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લે. તો હવે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં કોણ કોણ જણા ભાગ લઈ શકશે? જો લોકસભા, રાજ્યસભા, વિધાનસભા અને વિધાન પરિષદ. તો તમે એમ કે વિધાનસભા અને વિધાન પરિષદ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લે તો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કાં નથી ભાગ લેતા? થોડું વિચારો. વિધાનસભા, વિધાન પરિષદ શું છે મેં તમને પાછળ કહી દીધું, ન સમજાતું હોય. જેવી રીતે લોકસભા, રાજ્યસભા છે ને, એવી રીતના હરેક રાજ્યમાં વિધાનસભા અને વિધાન પરિષદ હોય. હરેક રાજ્યમાં. ગુજરાતમાં અલગ હોય, રાજસ્થાનમાં અલગ છે વિધાનસભા, વિધાન પરિષદ. વિધાનસભા હરેક રાજ્યમાં, વિધાન પરિષદ કોક વિધાન પરિષદ જો એના વિશે આખા અલગથી અનુચ્છેદ આવશે. વિધાનસભા અલગથી આપણે ભણવાનું, વિધાન પરિષદ પણ આપણે અલગથી ભણવાનું. એ આપણે ભણશું ને ત્યારે હું તમને કહી, વિધાન પરિષદ હરેક રાજ્યમાં નથી, પણ વિધાનસભા હરેક રાજ્યમાં છે. એ કેમ આવું છે? તો પોઈન્ટ ઉપર આવો કે વિધાનસભા અને વિધાન પરિષદ એ કેમ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ નથી લઈ શકતી? કેમ? એક જ કારણ તમને કહી દો, યાદ રાખજો. કેમ કે ઉપરાષ્ટ્રપતિનો કોઈ રાજ્યમાં રોલ હોતો નથી, એટલે એ લોકો એને વોટ નહીં દઈ શકે. હવે સમજી લ્યો, હું તમારા હાટું ચૂંટણી લડું તો તમે મને વોટ દેવો, બરાબર છે? તમારા મમ્મી પપ્પાને વોટ દેવાના, શું કરવાનું દે? એનાથી એ લોકોને શું ફાયદો થવાનો હોય? કાંઈ નહીં. મારા છોકરાઓને ફાયદો થાય તો અમે મતલબ હા એમ મતલબ, પણ આમ જોઈએ થોડુંક છોકરાઓને ફાયદો થાય તોય દે મને. હા, પણ આ તો ખાલી એક તમે ઓવરવ્યૂથી સમજો કે તમે વોટ દેવાનો અધિકાર કોને હશે વધારે પૂરતો? તમને જ. તમારા મમ્મી પપ્પાને એટલો નહીં હોય ને. સમજાય જ હું કહેવા માગું? ઉપરાષ્ટ્રપતિનો કોઈ રાજ્યમાં રોલ જ નથી, તો રાજ્યસભાને રાષ્ટ્રપતિ શું કરવા, સોરી રાજ્યસભાને વિધાનસભા શું કરવા, વિધાનસભાને વિધાન પરિષદ શું કરવાનો ભાગ લે? રાષ્ટ્રપતિનો તો રાજ્યમાંય રોલ છે ને દેશમાંય રોલ છે, એટલે એ લોકો એની ચૂંટણીમાં ભાગ લે, આની ચૂંટણીમાં ભાગ નહીં લે. સમજાઈ ગયું તમને? સમજાઈ ગયું? નેક્સ્ટ જાય. શું કહે બીજું કે જો આમાં મેં લખ્યું જ છે કે આની ચૂંટણીમાં વિધાનસભા અને વિધાન પરિષદ ભાગ નહીં લે. મેં તમને સમજાવી દીધું. બીજું, આની ચૂંટણી પ્રમાણભૂત પ્રતિનિધિત્વ પ્રણાલીને એકલ સંક્રમણીય મત પદ્ધતિ થાય. સેમ આ જે મેં બોલ્યો ને આવડી મોટી લાઈન તમને ન યાદ રહે તો એટલું યાદ રાખો, એકલ સંક્રમણીય રીતે. બાકી આખું યાદ રહેતું હોય તો રાખી લેજો. કે પ્રમાણભૂત પ્રતિનિધિત્વ પ્રણાલી અને એકલ સંક્રમણીય રીત. આની ચૂંટણી આ રીતથી થાય. હવે તમે એમ કહો આ રીત કઈ છે? હવે આ રીત કઈ? જે રાષ્ટ્રપતિની રીત હતી ને એ જ આ રીત. જેવી રીતે રાષ્ટ્રપતિની ચૂંટણી થાય ને એવી જ રીતે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી થાય. ભાગ લેવામાં થોડુંક અલગ અલગ છે, પણ પ્રક્રિયા બેની એક છે. હવે તમે એમ કહો આની પ્રક્રિયા શું છે? તમે એમ કહો. હવે હું ડબલિંગ પ્રક્રિયા નહીં સમજાવું. પ્રક્રિયા અગર તમારે જોવી હોય તો મેં
જોઈ લેજો, એક થંબનેલ હશે, મેં એમાં કીધું રાષ્ટ્રપતિ ચૂંટણીની પ્રક્રિયા લખી હશે. એમાં એવી રીતે લખેલું હોય છે, પુષ્પા વર્સિસ બાહુબલી વર્સિસ સલમાનભાઈ એવી રીતે બધું લખેલું હોય છે. એમાં રાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા પણ છે. હા, તમે કેટલામાં છે ખબર છે? પ-કા-ચુ 52, 53, 54, 52, 53, હા 54માં અનુચ્છેદ જોજો, તમને એમાં સમજાઈ જાય. પ-કા-ચુ ચૂકા 54, 55માં તમને સમજાઈ જાય. બરાબર છે. આ હતી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી. આ જે પ્રક્રિયા સમજી લેજો ભાઈ, પાછળનો વિડીયો જોઈ લેજો, પ્રક્રિયા સમજી લેજો. હું આમાં ને આમાં સમજાવીશ તો વિડીયો બહુ લાંબા થઈ જાય, તમારો સિલેબસ ક્યારેય ખતમ નહીં થાય. બરાબર છે. પ્રક્રિયા જોઈ લેજો. રાષ્ટ્રપતિ પહેલાં ભણજો તો જ તમને ઉપરાષ્ટ્રપતિ સમજાય. બરાબર છે. આ મેં લોકસભા અને વિધાનસભા તમને જરીક સમજાવવાટું દોરી હતી. હવે આનું કંઈ કામ નથી. બરાબર છે. હવે જો, હવે આ એક લાસ્ટ આપણે જોઈ લે, પછી આપણે બીજો ઉપરાષ્ટ્રપતિ નેક્સ્ટ લેક્ચરમાં કરશું. બરાબર છે. એક આ લાસ્ટ જોઈ લે, પછી ઉપરાષ્ટ્રપતિનું બીજું આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. હું કહી આમાં કે હવે જો આ ઉપરાષ્ટ્રપતિ બનવાટું લાયકાત તો જોઈએ ને. ડાયરેક્ટ તમે ઉપરાષ્ટ્રપતિ નહીં બને, ચૂંટણી બાબુ, હા ચૂંટણી ચાલુ હે, હાલો હાલો સીધા ચૂંટણીમાં. ચૂંટણીમાં ચૂંટણીમાં ઊભા રહેવા હાટું કેટલા વર્ષ જોઈએ ભાઈ, કોનો સપોર્ટ જોઈએ, કેટલા રૂપિયા જોઈએ, એમને એમ તો થોડી નગરતા અહીંના બધી રિક્ષાવાળા બધી ચાલુ થઈ. હાલો ચાચાને પૂછું, ક્યાં જાઓ કાકા? ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી લડો લે. જેવી હવે તમે એમ કહો કે આની ચર્ચા ક્યાં અનુચ્છેદમાં? કોઈ અનુચ્છેદમાં નથી. આને અંદર ને અંદર નાખી દીધું. એને ખાલી એટલું કીધું કે ઉપરાષ્ટ્રપતિ બનવાની લાયકાત. શું લાયકાત હોવી જોઈએ? જો એક તો હોય ને, શું કીધું? ભારતનો નાગરિક હોવો જોઈએ. ઓબ્વિયસલી નાગરિક તો હોવો જ જોઈએ. બીજું 35 વર્ષ પૂરા હોવા જોઈએ. 35 વર્ષ સેમ ટુ સેમ રાષ્ટ્રપતિમાં યાદ છે કન્ડિશન. લાભના પદ ઉપર, લાભનો પદ એટલે સરકારી નોકરી ન હોવી જોઈએ. વાહ, જો આ જોયું. નેતા ઓલા અમારા હરામીઓ નેતા છે, એ લોકોને લાભનું પદ ન કહેવાય. આપણે મહેનત કરીને એક તો અહીંથી સરકારી નોકરી લે, એને કહેવાય લાભનું પદ. તો હવે તમે એમ કહો સરકારી નોકરી હોય તો શું કરવાનું? તો પહેલાં તમે સરકારી નોકરી મૂકો ને પછી ચૂંટણી લડો. તો તમે એમ કહો નેતાઓને એવું નથી? નહીં, નેતાઓને એવું નથી. નેતાઓને શું છે ખબર છે? જે પદ ઉપર હશે ને એ પદ ઉપર રહેવાનું. અગર ચૂંટણી જીતી ગયો તો ઠીક છે, તો પદ મૂકી દે. ન જીતો તો પાછો એ પદ ઉપર આવી જાય. જાઓ, ઓલું કહે લાગે તો તીર, બાકી થોથા તો છે જ. ન જીતો તો કાંઈ નહીં, આ પદ તો પડ્યું જ છે. ના અહીંયા તો પદ પહેલાં રિસ્ક ઉપર કરવું પડે બધું, એટલે લાભના પદ ઉપર ના હોવું જોઈએ. લે હવે 2 મિનિટ વિચારો, 2 મિનિટ. રિયલિટી સુભાષચંદ્ર બોઝ આવું લખશે? એને ખુદ ઇન્ડિયન સિવિલ સર્વિસ એક્ઝામ પાસ કરી હતી, જેને એ ટાઈમ પર ત્યારે આપણા અત્યારે શું કહેવાય કે IAS ને IPS ને UPSC છે ને, એ ત્યારે એ ટાઈમ પર ICS કહેતા, ઇન્ડિયન સિવિલ સર્વિસ. એને એ ટાઈમ ઉપર પાસ કરી હતી. તો એને આ ભાન નહીં પડતી હોય. એટલે 2 મિનિટ વિચારો, સુભાષચંદ્ર બોઝ કોઈ દી પણ આવું પોઈન્ટ નાખત અંદર? સંવિધાનની રિયાલિટી પણ મેં તમને કહી દેલી છે, 12મા અનુચ્છેદમાં આખું ડિટેલમાં કીધેલી છે, જોઈ લેજો. બરાબર છે. હવે જો દરખાસ્ત ને આવું છે, દરખાસ્ત ને સમર્થન. જો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી ઉપર ખાલી, હવે જો નાગરિક તો હું પણ છું, 35 વર્ષ તો મારા પપ્પાના પણ પૂરા છે, લાભના પદ ઉપર પણ નથી બાપા મારા. બરાબર. તો એ ડાયરેક્ટ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી લડો હોય જ નહીં જાય. જો તમારા પણ પપ્પા લાભના પદ ઉપર નથી, ઘણાયના નથી, ઘણાયના પણ પપ્પા લાભના પદ ઉપર નથી, 35 વર્ષ પણ પૂરા થઈ ગયા, અને ભારતના નાગરિક પણ છે. તો એ બધા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી લડી શકશે ને? તો મોંઘું થઈ જાય. એટલે જેટલા ચૂંટણી કરાવતા હશે, ચુનાવ આયોગ, ચૂંટણી કમિશન, એ તો ભાઈ વોટ ને શું કહે પરચા જોઈને મગજ ફરી જાય. લે એટલા પરચા ભરાયા ચૂંટણીમાં ઊભા રહેવાના. તો તમે એમ કહો કે કોણ લડી શકશે? તો ખાલી એટલી કન્ડિશનથી નહીં થાય? નહીં, બીજી 2 કન્ડિશન પણ ધ્યાનમાં લેવાની. જો બીજી 2 કન્ડિશન શું છે? જો સંસદના 20 જણા હોય ને, 20 જણા, એ 20 જણા જઈને દરખાસ્ત એટલે એ ખુદ ઉપરાષ્ટ્રપતિ ચુનાવમાં ઊભો હોય એ નહીં, સંસદના 20 જણા આવ્યા, અને એ ને કહેવા જોઈએ કોને? ચુનાવ આયોગને. 20 જણા આવીને આને ઉપરાષ્ટ્રપતિનું ફોર્મ ભરવાનું ભાઈ. અત્યારે પેલા સુશીલ ચંદ્ર હતા, અત્યારે રાજીવ કુમાર થઈ ગયા. ચૂંટણી કમિશનના મેન જે ચૂંટણીઓ કરાવે, એ અત્યારે
રાજીવ કુમાર તે રાજીવ કુમારને કહે આ 20 જણા સંસદ એટલે સમજાઈ ગયું, સંસદના 20 જણા એને કહે એ સમજી લે મારું જ કહે જયભાઈનું ફોર્મ ભર ઉપરાષ્ટ્રપતિમાં 20 જણા બરાબર, અને બીજા 20 જણા આવીને એમ કહે હા આજ ઉપરાષ્ટ્રપતિ બનવો જોઈએ, એટલે 20 જણા દરખાસ્ત કરવાવાળા બરાબર છે, અને 20 જણા સમર્થન કરવાવાળા, એટલે 40 જણા અલગ અલગ હોવા જોઈએ, આ 20 અલગ ને બીજા 20 અલગ બરાબર, એટલે મારી પહોંચ 40 સાંસદ આયરે હોવી જોઈએ, એટલે 40 સાંસદ આયરે પહોંચ એટલે મેમ્બર ઓફ પાર્લામેન્ટ કેવડો પાવર હોય, 40 આયરે પહોંચ હોય એટલે હવે જો અહીંયા 20 છે તો રાષ્ટ્રપતિમાં કેટલું હોય 50 100 આયરે હોવી જોઈએ પહોંચ, સમજી ગયા? આ હોવું જોઈએ. બીજું શું હોવું જોઈએ? જો રાજ્યસભાના સભ્ય બનવાની લાયકાત હોવી જોઈએ, એટલે હવે આ જ કરીએ નંગ વેળા. જો હવે જો રાજ્યસભાના તમને સભ્ય બનવું હોય, હું રાજ્યસભાના સભ્ય તો કેટલી વર્ષ તમને જોઈએ? 25 વર્ષ પૂરા હોવા જોઈએ. અહીંયા કેટલા કીધા? 35. તો આ નાખવાની શું જરૂર છે? 35 વર્ષ પૂરા થાય તો ઓટોમેટિકલી તમારા 25 તો પૂરા થઈ જ જવાના હે. એવું તો નહીં આવે કે પહેલાં 35 આવશે ને પછી 25 આવશે. આ નાખવાની શું જરૂર છે? એટલે એ અગર હવે સંવિધાનમાં લખ્યું એટલે મેં આ લખાયું, ખબર નહીં આવું કેમ લખ્યું હોય. બાબા સાહેબ આંબેડકર તો આવું લખે જ નહીં. બીજી વસ્તુ કે પાગલ ન હોવો જોઈએ, ઓબ્વિયસલી પાગલ ન હોવો જોઈએ. નગર ઉપરાષ્ટ્રપતિ પાગલ હશે તો શું થાય? હા માથું કંજાડશે ઉપરાષ્ટ્રપતિ, પાગલ ન હોવો જોઈએ બરાબર છે. બીજું દિવાળીઓ ન હોવો જોઈએ. દિવાળીઓ એટલે કંગાળ, કરજા ન ચડેલા હોવો જોઈએ. તમે એમ કહો કરજા ચડેલા છે તો માર ગપલા માર ને કરજા ઉતાર, સમજી લે મારી ઉપર 50 કરોડનો કરજો અને ઉપરાષ્ટ્રપતિ બની ગયો હોય તો શું કરી ખબર? પહેલાં તો જેટલા બિલ પાસ ઉપરાષ્ટ્રપતિનો એટલું બધું કરજા ન કરી શકે જેટલા રાષ્ટ્રપતિ ગોટલા કરી શકે. ઉપરાષ્ટ્રપતિ નાના ગોટાલા કરી શકે બરાબર. ગોટાલા કરીને પહેલાં 50 કરોડ રૂપિયા કમે ગોટાલા કરીને બધું કરજો ચૂકવી દે. હું કે શર્માજી તમે કેટલા માગો? 10 કરોડ લે. પછી મિશ્રાજી તમે, પુરોહિતભાઈ તમે, હા તન્ના સાહેબ તમે બધીને દઈ દે લે. રૂપાલિયા સાહેબ તમે, હા ગદા સાહેબ તમે કેટલા માંગો? હા કેટલા? 20 કરોડ અલ્યો લે. એટલે દિવાળીયા ના હોવા જોઈએ. દિવાળીયા હોય તો શું કે કરજો સાફ કરી લે, હવાઈ હોવા જોઈએ. તેને કંઈ દિવાળીઓ થઈ જાઓ બંધારણની ભાષામાં. બીજું કે 15,000 રૂપિયા શું કહેવાય કે જમાનત રાશિ ભરવી જોઈએ. આ બધુંય મેં તમને હે ને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સેમ ટુ સેમ છે, જોયું? ખાલી આ બે વસ્તુ થોડીક એવી અલગ છે, નકર પ્રોસિજર તો બધી સેમ ટુ સેમ જ છે. 15,000 એટલે રાષ્ટ્રપતિ જેને ભણી ગયો છે એટલે ઉપરાષ્ટ્રપતિ ડાયરેક્ટ સમજાઈ જાય. રાષ્ટ્રપતિ ભણો તો જ ઉપરાષ્ટ્રપતિ સમજાય, બાકી નહીં સમજાય બરાબર. 15,000 રૂપિયા જમાનત રાશિ ભરવી પડશે. હા ચૂંટણીમાં ઊભા પેલા 15,000 રૂપિયા ભરવા પડશે. હા તમે એમ કહો 15,000 રૂપિયા કેમ? ઉપરાષ્ટ્રપતિમાં કીધું, રાષ્ટ્રપતિમાં કીધેલું જોઈ લેજો બરાબર છે. આ હતો આજનો લેક્ચર બરાબર છે. ક્યાં સુધી કર્યું? ઉસરાચુ એટલે 63, 64, 65 ને 66 બરાબર છે. બીજું હવે જેટલું બાકી છે ઉપરાષ્ટ્રપતિ એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈ લેવું, એટલે આપણો ઉપરાષ્ટ્રપતિ ખતમ થઈ જાય બરાબર છે. કાંઈ ઉપરાષ્ટ્રપતિમાં આટલા જે અનુચ્છેદ કરાયો એમાં કોઈને કાંઈ પ્રોબ્લેમ બરાબર છે. ને બીજું આપણે ઉપરાષ્ટ્રપતિની લાયકાત પણ જોઈ લીધી, નથી પ્રોબ્લેમ ને બરાબર છે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય માં ભારતી.